મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ. આજે રવિવાર છે, અમે શાંતિથી ઉઠા અને હવે અમે નાસ્તો કરીએ છીએ. મમ્મી પપ્પા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. નાસ્તો કરીએ જો તલે રોટલી શેકેલી છે, ગાંઠિયા, ખાખરા, વેફર, ચેવડો અને બધું કાલે લઈ આવ્યા હતા ને. હા એ બધું છે, નાસ્તો. ઓટ્સ છે. ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે રસોઈ પણ ચાલે છે અને સાથે સાથે એવું છે અત્યારે કે એસી અમારું બગડી ગયું હતું. એટલે બગડી નહોતું ગયું પણ એમાંથી છે ને સાઈડથી પાણી નીકળતું હતું અને રૂમમાં જ આવતું હતું. એટલે એ બધા આવ્યા છે એટલે પપ્પા અને નિર્મિત એમાં બિઝી છે. મમ્મી ચોળી સુધારે છે. આજે લીલી ચોળી, બટેટાનું શાક, દાળ ભાત, રોટલી બધું અમે બનાવશું. હાર્ડ શેપ માઇનોર આ બાજુ આપી દીધો છે. એટલે જે પાણી જાય છે એ વયું જાય છે, ન જતું હોય એ આ પાઇપ પછાને કઈ રીતે ફિટ કર્યો? જાવ લાવી પાઇપ આપો. આ બાય નહીં હોય આને રૂમ આખો બગડવાનો છે પણ અમે પાછી સાફ સફાઈ કરી નાખશું. રૂમમાં મમ્મી ફૂલ ધૂળ 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 થઈ ગયું છે. આપણે સમજીએ બહુ ખરાબ થશે પણ હવે જરૂરી છે, કરવું જરૂરી છે, હા, હજી તો બપોરે આવશે ફિલ્ટર વાળા. હા ફિલ્ટર વાળા આવે એ આવવાના જ. આજ રવિવાર હોય એટલે બધા કામ થઈ જાય એમ. હા. તમે હોય ને એટલા માટે. થઈ જાય. આપણે રસોઈ કરીએ તો એ એનું કરી લેશે. હા મમ્મી તો ચોળી સુધારે છે. ચોળી બટેટાનું શાક. એ સિવાય અમે અહીંયા ભાત મૂકી દીધા છે. આમાં દાળ થાય છે. હજી રોટલીનો લોટ બાંધવાનો બાકી છે, એ હમણાં બાંધીશ. આ શું કરવાની છે? હું બસ જો મમ્મી કોલ્ડ કોફી બનાવવાની તૈયારી કરું છું. એમાં એવું છે આજે મારા દેરાણી આવે છે બહારનું જમવા. એટલે કોણ? સ્વીટુ ને ભૂમિ? હા એટલે સ્પેશિયલ આપણે કોલ્ડ કોફી બનાવવાનું વિચારું છું કારણ કે અત્યારે ગરમી છે ને તો કોઈને ગરમ નહીં ભાવે. ચા, કોફી. હા બરાબર છે. કોફીનું મસ્ત એ લોકો આવશે ને ત્યાં ઠંડી ઠંડી સરસ થઈ જશે. હા હા સારું એટલે એ બનાવું છું. સારું બનાવ ચાલ. હા 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 મમ્મી તમને ખાંડવાળી અલગથી કરી દો. ખાંડવાળી નહીં, ખાંડ વિનાની. સોરી ખાંડ વગર. હા ના તો તમને પેલી શુગર ફ્રી નાખી દઉં અલગ. જો આમાં ખાંડ નથી નાખતી, ખાલી કોફી જ ઓલી કરું છું. તો તમારો અલગથી ગ્લાસ કાઢી લો. હા તો એમ કરજે, પછી સુગર ફ્રી નાખીને પછી ખાંડ નાખી હે ને. એમ જ કરું. તો સ્ટ્રોંગ બનાવું કે એમને માઇલ્ડ બનાવું તમારી? બહુ સ્ટ્રોંગ ને. ઠંડી ઠંડી કોલ્ડ કોફી બને છે. અનિશા બેન બનાવે છે. ચલો ચાલો બધા પીવા. આ મમ્મીની શુગર ફ્રી વાળી કોફી અલગથી બનાવી નાખી છે. હવે આમાં હું અમારી જે છે બાકી અમે ખાંડ નાખી અને બનાવી નાખું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગઈકાલે મેં અડધો વિડીયો જ બનાવ્યો છે કેમ કે પછી ગેસ્ટે હતા અને મેચે હતો ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝનો, એટલે એમાં અમે બિઝી હતા. પ્લસ અમે વાયણું જમવાનું કર્યું હતું મારા દેરાણીને, એટલે અમે લોકો બહાર જ જમવા ગયા હતા. એટલે મસ્ત અમે લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હતા, એટલે મારાથી વિડીયો નથી બન્યો. એટલે આપણે આજે પાછા મળીએ છીએ. મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ. કાલ તો આપણે મહેમાન હતા. હા મહેમાન હતા. એટલે કઈ વિડીયો થયો નથી. હવે આજે 2 દિન હા અને આજે આવી જાય વિડીયો. હા આજે હોલી છે એટલે હેપી હોલી બધાયને. હા હેપી હોલી બધાયને. આજે હોળી છે. હા કાલે ધોકો છે, પરમદી ધૂળેટી છે. આ વખતે પહેલી વાર એવું છે કે ધોકો છે. હા પરમદી ધૂળેટી છે. આજે હેપી હોલી બધાને ભાઈ. અને આજે સાંજે અમે હોળિકા દહન દર્શન કરવા જાશું. આપણે અહીંયા જ થાય છે. હા ગેટની બહાર જ નીચે જ છે. હા એટલે હવે જાશું મસ્ત દર્શન કરવા. રેડી થઈને દર્શન કરવા જાશું આજે. હા, દર્શન કરવા. એ અમે તમને બતાવું. તમે વહેલા આવજો. હા આપણે દર્શન થઈ જાય. બધા વહેલા સાથે જ આવશું. જાશું. અમે રાહ જોઉં તારી. હા એટલે વહેલા આવજો તમે. આજનો દિવસ આવી જાવ. એટલે દર્શન થઈ જાય બધા. દર્શન થઈ જાય. હા ચલો. મેં અત્યારે સાંજે 7:30 થયા છે ને ઘરે આવી ગયા છીએ અને અત્યારે મમ્મી તૈયારી કરે છે. અમે નીચે દર્શન કરવા જાય છીએ. તો ત્યાં મમ્મીએ થાળી રેડી કરી દીધી છે. એમાં હરિયા બાકી છે. દાળિયા બાકી છે, ધાણી, ખજૂર, કે દરિયાનું છે. શ્રીફળ અંદર જ છે. પાણીની ગોટી કરવાની છે. હા એ કરી દઉં.
પાછળ બહુ હલકી નથી લાગતી કા પેક જ નાખી દો હા હા પેક જ આપણે સાથે જ બધું નાખવાનું એટલે પેક જ કરવાની હોય આ ધાણી હજી થોડીક નાખી દઈએ હે ને હા થોડીક નાખી દો પાણીની બોટલ ભરી દે ત્યાં જ ભરી નાખશું એવું કરું રોટી હા ત્યાંથી જ ભરી નાખશું. એમ અહીંયાથી ભરી લેવાય ભાઈ ત્યાં છે નળ ના આપણે પાણીની બોટલ લઈ જઈએ હા મોટું કાં દઈ જાય ત્યાંથી છે હાલ થઈ ગયું બધું હા થઈ ગયું ચલો આઈ મમ્મીને આપી દો બતાવજો ખાલી એક દાળ આપી જમવાનું होली दिवाली वह तरह होली दिवाली एक चांद अरे मैं हमारे रात को बजो नहीं विकी गुड मॉर्निंग को अपना तो मिले अपन આઈને ઘરે ગયો કે આજ ભાઈ સાહેબ મળ્યા ભજીયાની તૈયારી કરીએ છે જો ભજીયાનું ચાલુ છે તૈયારી હવે દર વર્ષે હોળીના દિવસે ભજીયા કરવાના ફિક્સ હોય અમારે હો અનિશા હા હોળીના દિવસે ભજીયા છે આપણે એ ફિક્સ મેનુ અને ધૂળેટીના દિવસે કંઈક સ્વીટ હા ત્યારે કંઈક સ્વીટ બનાવીએ પૂરી કે કંઈક ગમે એ સાઈડમાં સ્વીટ ને એવું બધું કરીએ બાકી હોળીના દિવસે તો બટેટા વડા ને ભજીયા હા અને ગયા વર્ષે આપણે બટેટાવાળા બનાવ્યા હતા હા હા એ તો કહું કે બેમાંથી હોય આ વખતે ભજીયા મમ્મી કયા ભજીયા કરશું આપણે આ વખતે આપણે મેથીના કરશું ડુંગળીના નિર્મિત માટે કરશું અને મરચાના કરશું હા ચિપ્સ કરશું બટેટાની હા બટેટાની ચિપ્સ નથી ના કરશો અને દહીંની ચટણી દહીંની ચટણી નિર્મિત ને દહીંની ભાવે નિર્મિત ને દહીંની ભાવે તો દહીંની તૈયારી થઈ ગઈ છે ભજીયાની આમાં ડુંગળીના છે આ ભજીયા મેથીના છે અને અહીંયા તેલ ગરમ થાય છે પછી ગરમ ગરમ બેસાડશું પપ્પાને અને નિર્મિતને પછી અમે દહીંવાળી ચટણી કરી છે પાપડ કરી દો આમાં તમારે ના 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 સવારે તો રોટલી પાપડ નાસ્તા બહુ ચડી અમે પાપડ કરીએ અમે જો ઊંધી હોય ભજીયા હોય આછા બહુ છે કડવે જ પડે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવી અને હું આજનો વિડીયો હું એન્ડ કરું છું તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મારી ચેનલ અનુ એક્સપ્લોરર પર સબસ્ક્રાઇબ કરજો આપણે મળ્યા કાલે બાય બાય બાય